નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા, વરસાદ અને ધુમ્મસની આગાહી કરી છે। તેનાથી ઠંડીમાં તાત્કાલિક રાહત મળવાની શક્યતા નથી। હિમાચલ પ્રદેશમાં ભારે ઠંડી પડી રહી છે। લાહોલ, સ્પીતિ અને ચંબા જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે। શિંકુલા, રોહતાંગ પાસ અને પાંગી ખીણના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા નોંધાઈ છે। અટલ ટનલ નજીક પણ હિમવર્ષા થઈ છે। અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમ ન આવવાના કારણે ઠંડી પડી રહી નથી, પરંતુ આવું લાંબો સમય નહીં રહે, કારણ કે ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે। તારીખ 22, 23, 24 ડિસેમ્બરમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય। અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 23 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે। વાદળો આવવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે। તેમણે કહ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21, 22 ડિસેમ્બરના રોજ મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે વધુ ઠંડી અનુભવાશે। રાતનું તાપમાન ઠંડુ રહેશે। નવી આગાહી કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે। કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતાઓ રહેશે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે।